ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે 3 પ્રકારના મનુષ્ય સત્સંગમાં છે તેની વ્યક્તિ જે જ્ઞાન શીખે છે ને સેવા કરે છે તે વધતા જાય છે, ને દેહાભિમાન વધારે છે તે ઘટતા જાય છે, ને કેટલાક તો બરોબર રહે છે ને વધતા ઘટતા નથી. એ 3 પ્રકારના છે તેને મોટા સાધુ દેખે છે, અને દેહમાં બળ વધે તે ભગવાન તથા સંતને ગમે નહીં, ને મુમુક્ષુને પણ તે જોઈને દાજ થાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પ્રેમાનંદ સ્વામીને મહારાજ રાજી થઈને કહે જે માગો, ત્યારે તેમણે માગ્યું જે તમારી મૂર્તિ અખંડ રહે. ત્યારે મહારાજ કહે એ રાજીપો તો જુદો છે, તે તો તેના સાધન કરો તો થાય, તે વિના થાય નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે તે દાખલા વિના થાય નહીં, તે તો ગુરુ ને શિષ્ય એ બેને શ્રદ્ધા જોઈએ. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ભક્તિમાં સ્વભાવ વધે ને ધ્યાનમાં દેહાભિમાન વધે, એ 2 ગુણમાં 2 દોષ જાણવા ને તે ટાળવા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ગુણમાં દોષ રહ્યા છે તે શું જે પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે, ને પોતે ન સૂએ ને જે સૂએ તેનો અવગુણ લે, ઇત્યાદિ બહુ વાત છે તે અવશ્ય સમજવાની છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ભગવાનમાં જોડાવું કા સાધુમાં જોડાવું. ત્યારે પૂછું જે ભગવાનમાં જોડાણો હોય તે કેમ જણાય, ને સાધુમાં જોડાણો હોય તે કેમ જણાય. પછી સ્વામી બોલ્યા જે ભગવાનમાં જોડાણો હોય તેને ભગવાનના ચિહ્ન, ચરિત્ર ને સ્વાભાવિક ચેષ્ટા તે હોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. ને સાધુમાં જોડાણો હોય તેનાથી દર્શન, સેવા ને વાતું તે હોરાત્રિ કર્યા સાંભળ્યા વિના રહેવાય નહીં. ત્યારે જાણીએ જે સાધુમાં જોડાણો છે. વળી એમ વાત કરી જે જેટલો સાધુમાં જીવ બંધાણો છે તેટલો સત્સંગ છે, ને જેટલો જીવ બંધાણો નથી તેટલો કુસંગ છે. ત્યારે પૂછું જે આવી રીતે સાધુમાં જીવ બંધાણો હોય તો પણ તે સત્સંગમાંથી નીકળી કેમ જાય છે. પછી સ્વામી બોલ્યા જે એવી રીતે સાધુમાં જીવ બંધાણો નથી, ને જો બંધાણો હોય તો જાય નહીં. જેમ આ લીમડો છે તે જે દિવસે અમે મંદિર કરતા હતા તે દિવસે 2 મેતનો હતો, ને 1 મનુષ્ય ઉપાડે એટલું જ બળ હતું, ને આજ તો બધા ગામના મનુષ્ય ભેગા થાય તો પણ ઉપડે નહીં. તેમ ઘણા દિવસ રહીને સત્સંગમાં જીવ બાંધ્યો હોય તો પંચ વિષય કે કામાદિક દોષનો પાડ્યો સત્સંગમાંથી પડે નહીં. એમ કહીને બોલ્યા જે પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુ સએવ સાધુ સુકૃતો મોક્ષદ્વારમ અપાવ્રતમ. એમ જે રહેવાય છે તેને મોક્ષનું દ્વાર ઉઘાડું છે, ને એમ ન રહેવાય તો મોક્ષ દ્વારે દીધા છે કમાડ કડી જડી બારણે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે પોતામાં જે ગુણ હોય તે બીજાને દેખાડે તે કનિષ્ઠ, ને જે દેખાડે નહીં ને ઢાંકી નહીં તે મધ્યમ, ને જે ઢાંકી રાખે છે તે ઉત્તમ પુરુષ છે, ને મોટા હોય તે આપણા ઠેરાવને આપણી રુચિ અનુસારે પ્રતિપાદન કરે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે પૂછ્યું જે સંતદાસજી મોટા કે મુક્તાનંદ સ્વામી મોટા. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું જે સંતદાસજી સિદ્ધ દશાને પામ્યા છે તે મોટા. પછી મહારાજે કહ્યું જે સંતદાસજીને મોટપ આવવી બંધ થઈ, ને મુક્તાનંદ સ્વામીની મોટપ વધતી જાય છે, માટે તે મોટા. ત્યાં દ્રષ્ટાંત દીધું જે હવેલીમાં બહુ ખર્ચ કરે તો 2 લાખ રૂપિયા ખર્ચ થાય, ઉપરાંત ન થાય, ને ખેડાના કાપમાં 10 લાખ રૂપિયાનું ખર્ચ થયું છે, ને 10 લાખના પાયા નાખ્યા છે, ને કિંમત વધતી જાય છે. તેમ સંતદાસજી હવેલી જેવા ને મુક્તાનંદ સ્વામી ખેડાના કાપ જેવા એમ મોટપ સમજવી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે અરે આવા સાધુ છે તે પણ એમ દંડ દે છે તે જેણે ત્યાગે, તપે આદિક સાધને કરીને વશ કર્યા હોય તેથી થાય.
આ જીવનું તો કરવું કેવું છે? તે મહારાજ કહેતા જે એક ગરાસિયો હતો, તે કસુંબા કાઢે ત્યારે લડાઈની ને ધીંગાણાની વાતું કરે ત્યારે ખરાઈ આવે. તે જ્યારે અફીણ પીએ ત્યારે અને ઊંઘે ત્યારે વળી ઢીલા ઢબ. એમ આપણે પણ જ્યારે વાતું થાય ત્યારે એમ, ને પછી પાછું કાંઈ નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ગોંડલમાં વાણીએ હવેલી કરી, તે નળિયા ચડાવ્યા ત્યાં 40,000 કોરી થઈ, ને ઘરમાં પણ એટલી હતી. પછી એમને એમ નવી ઘરેણે મૂકી, તે હજી છૂટી નથી ને ખાવા મળ્યું નથી. તેમ આપણે પણ ગોંડલના વાણિયાના જેવું છે. તે આ દેહ ઘરેણે મૂકી છે, તે પ્રભુ ભજાતા નથી. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વાત કરી છે કે જોનારો છે એ રૂપને જોવે છે, કુરૂપને જોવે છે, પણ પોતાનું એ જોતો નથી, બીજાનું જોયા જ કરે છે. તો એને કહ્યું કે અજ્ઞાન છે. એ પોતે રૂપ જોવે, કુરૂપ જોવે, સાચું જોવે, ખોટું જોવે, આ માણસ આવો છે, આ માણસ આવો છે, આવો છે. એ જે જોવાની દ્રષ્ટિ છે, પણ એને પોતાનું સ્વરૂપ જોવાનું છે કે પોતે કેમ છે. એ જો વિચાર કરે તો પછી કોઈના પ્રત્યે કંઈ બીજો ભાવ થાય નહીં. બધા સારા છે. જોગી મહારાજ કહેતા કે બધા સારા છે, કારણ કે એમની દ્રષ્ટિ હતી એ સર્વમાં આત્મા પરમાત્મા જોવાની દ્રષ્ટિ હતી. જ્યાં જુએ ત્યાં રામજી દૂસરો ન ભાસે. કોઈ પણ ક્ષેત્રમાં તમે હો, કોઈ પણ જ્ઞાતિ જાતિમાં ગમે તે હો, કે આ દરેકને માટે આ વાત સમજવાની છે. આ સમાજ માટે છે કે આ સમાજ માટે છે એવું નથી. દરેક સમાજને માટે શાસ્ત્રો વાત જે કરે છે એ દરેક સમાજ માટે કરે છે. એમ ભગવાન સ્વામિનારાયણ એ જ પણ પોતે વાત કરી છે કે રૂપ કુરૂપ આપણે જોઈએ, અને આપણે કેવા છે એ રૂપ છે, કુરૂપ છે, કે આપણે સાચા છે કે જૂઠા છે, ખોટા છે, કે બહુ વિદ્વાન છે કે બંટિત છે, કે હું બહુ ડાયો છું, હોશિયાર છું, કે બહુ એ રીતનો હું જાણકાર છું. એ દ્રષ્ટિ આપણામાં જો આવે તો પછી આપણે બીજાનું જરા ખરાબ જોવાનું થશે જ. ઘરમાં કુટુંબની અંદર પણ આપણને એ ભાવ થશે કે આ મારો ભાઈ છે આમ નથી સમજતો, આ પેલો મારો ભાઈ આમ નથી. અંદર કુટુંબનો પણ ક્લેશ થશે, કારણ બીજાની જ ભૂલો જોવાની છે. બીજાના જ આપણે એ જાતના વાતો કરતા હોય તો એથી આપણને શાંતિ પણ ના થાય અને આપણું કાર્ય સિદ્ધ ના થાય. એટલે એ જોનારો માણસ છે એને મૂળ પોતાનું જ્ઞાન નથી. મૂળ એટલે પોતે આત્મા છે, અને આત્મદ્રષ્ટિ જ્યારે થાય છે ત્યારે આત્મદ્રષ્ટિ એટલે બધામાં સારું જ દેખાય, અને એનો મહિમા સારી રીતે સમજાય. પણ આપણને એ દ્રષ્ટિ જ નથી આવતી. અને બીજાનું ગામમાં કેટલાક કહે છે ને પટેલિયા હોય તે આખા ગામની ભૂલો કાઢે. આવો આમ કરે છે, આવો આમ કરે. પછી તમારે એની સાથે શું લેવા દેવા? તમે શું કરો છો એની વાત કરો, તમે શું કરવા આવ્યા છો એની વાત કરો, ક્યાં જવું છે આપણે એની વાત કરો. પણ એ નહીં, ભલાનો આવો ઠીકનો આવો. એ એટલે શું કે આખા ગામની અંદર પણ કેટલીક વખત કુસંપો થાય છે, કુટુંબ પણ થાય છે, સમાજમાં પણ થાય છે. અત્યારે સમાજમાં પણ આપણે જોઈએ છીએ, રાજકારણમાં પણ આપણે જોઈએ છીએ કે એકબીજાની ભૂલો જ કાઢવાની. હવે એકબીજાની જો ભૂલો કાઢો તો પછી આપણું રાજની અંદર કામ કેવી રીતે થઈ શકે? પહેલાં એ કર્યું તો એની વાતને ઉડાવી દે કે એને ખોટું જ કર્યું છે, અને એ જ વાત ચાલવાથી આપણે પ્રોગ્રેસ ન થઈ શકે. પછી આપણે માનીએ છીએ કે પ્રોગ્રેસ થયો છે, પણ જે સમાજની અંદર શાંતિ જોઈએ એવો રીતનું આ થતું નથી. એટલે આપણે આ વસ્તુ છે, દરેક માણસ કામ કરો, બહુ સારી રીતે કરો, જે સ્થાનમાં હોય, જે ધર્મમાં હોય, જે ક્ષેત્રની અંદર હોય,
તમે અભ્યાસ કરતા સ્કૂલો હોય, કોલેજો હોય, બીજું હોય, ત્રીજું, બધાની અંદર આપણો પોતે પોતે શું છે, હું કોણ છું, મારે શું કરવાનું, હું શું કરવા આવ્યો છું, એટલું જોઈને ચાલો તો કોઈની જાડે વાંધો નથી અને કામ તમારું સારું થશે. દરેકને ભાવ તમારા પ્રત્યે છે. મહાન સંતો ભક્તો થાય એમના પ્રત્યે આપણે માન શા માટે આવે? અને માટે આપણે માનથી કેમ જોઈએ છીએ કે એ કોઈનું જોતા જ નથી, પોતાનું જોઈને જ ચાલે છે. પોતાનું જે કંઈ જોવાનું છે કે મારી ભૂલ ક્યાં છે, કે મારે શું કરવાનું છે, એ કરીને ચાલે છે અને એ રીતે જ પોતાનું કાર્ય એ થાય છે. પણ પોતે પોતાનું કાર્યનું અહમ હોય કે મેં આમ કર્યું છે, મેં આમ કર્યું છે, એટલે બીજાની ભૂલો દેખાય છે. और ગુણાતાન સ્વામીએ એક વાત કરી છે કે આપણે એમ સમજવાનું છે કે આ હું તો અભણ છું, પણ આ બધા જ ભણેલા છે. હવે એ ભણેલા છે કે નથી ભણેલા એ જોવાની જરૂર નથી, એ શું કરે છે એ જોવાનું નથી, બધા સારા જ છે. એ જો છે તો કંઈ ક્લેશ નથી ને અશાંતિ નથી કશું, પણ એ જોવાની દ્રષ્ટિ નથી. પહેલાં પહેલું તો દરેકનો અવગુણ જોવાની દ્રષ્ટિ આપણામાં છે. કારણ કે આપણે સાચું સ્વરૂપ સમજ્યા નથી. જો સાચું સ્વરૂપ સમજાય કે હું આત્મા છું, આ તો દેહ ભાવના છે ને, દેહ ભાવ છે એટલે હું વિદ્વાન છું, પંડિત છું, મૂળાયો છું, આવો એ મૂર્ખ છે ને, આ ખરાબ છે ને, ફલાણું, એ બધું થાય છે એનું કારણ એટલું જ છે. પણ એ જો સમજાય તો ઘરમાં શાંતિ, સમાજમાં, રાષ્ટ્રમાં, ધર્મમાં, કોઈ પણ ક્ષેત્રની અંદર હોય, કેળવનું ક્ષેત્ર હોય કે પછી દરેક ક્ષેત્રની અંદર શાંતિ જ છે. જ્યાં સુધી બીજાનું જોશું ત્યાં સુધી આપણું ઉત્કર્ષ નહીં થાય. ઉત્કર્ષ એટલે પૈસા, ટકા, સમૃદ્ધિ મળશે, કાવા દવા કરીને કરશું એ તો થશે જ, પણ જે શાંતિ અંદર થવી જોઈએ નહીં થાય. ગમે એટલું આપણે કરશું પણ અંતરની જે શાંતિ છે એ શાંતિ નહીં થઈ ગઈ. શાંતિ કરવા માટે તો પહેલું પોતાનું જોવાનું છે અને પોતે સમજીને પોતાનું કાર્ય કરવાનું છે. પણ જેમ કાગડાની વૃત્તિ છે, કાગડો છે એ ઢોર પડેલું હોય, ઢોર બેઠું હોય અને એને ચાંદુ થયું હોય કે વણ પર, એટલે કંઈક વાગ્યું હોય કે ચાંદુ થયું, તો કાગડો પહેલો જઈને આખું શરીર સારું છે પણ બેસે તે ત્યાં આગળ અને ચાંચો મારશે. એટલે શું કે પોતે એના અવગુણ દ્રષ્ટિથી એટલે ચાંદુ દેખાયું. બધી વસ્તુ રોડનું અંગ સારું છે પણ ચાંદુ દેખાય છે. અને ચાંદુ દેખાય પછી શું કરે છે કે ચાંચો મારીને એને દુઃખી કરે છે. એટલે સમાજમાં પણ જ્યાં સુધી આપણે આ રીતની વૃત્તિ હોય ત્યાં સુધી, જ્યારે આત્મદ્રષ્ટિ થાય તો પછી બધું જ સારું છે. એને ચાંદુ દેખાશે જ નહીં, એનું સારું અંગ છે દેખાય, એનું સારું પક્ષ દેખાય છે. માણસ માત્રમાં ભૂલો છે જ, નવ્વાણું ભૂલો છે પણ એક તો સારું હોય છે. કોઈ પણ માણસની અંદર, કોઈ પણ વ્યક્તિની અંદર તમે જો નિરીક્ષણ અંતરથી બરાબર કરશો તો તમને 100 ભૂલોની અંદરથી 99 તમને દેખાતી છે, પણ એક જો સારી છે વસ્તુ એના તરફનું એટલું જોશો તો તમારું કામ સારું થશે. પણ પેલી 99 જોયા કરશો તો પછી તમારી વૃત્તિની અંદર કંઈ સારું દેખાશે નહીં. કારણ મારામાં કેટલી ભૂલ છે એ જોઈ છે કે હું જે ક્ષેત્રમાં છું એ ક્ષેત્રમાં મારે આગળ વધવું છે તો મારે મારી ભૂલો જોઈને મારે આગળ કરવું. મારી ભૂલો છે એને ટાળવી છે અને બીજાના જે ગુણ છે મારે જોવા છે, બીજામાં સારી વસ્તુ છે મારે જોવી છે. તો એ જોવાથી આપણું કાર્ય પણ થાય, આપણા શાંતિ થઈ જાય. પણ બીજાનું આપણે જોયા કરીએ છીએ એટલે આપણું વૃદ્ધિ પણ થતી નથી, કાંઈ નથી. એટલે દરેક માણસની અંદર જેમ દત્તાત્રેય થઈ ગયા ભગવાન, આપણે એને 24 ગુરુઓ કર્યા. 24 ગુરુઓમાંથી એમને ગુણ જ ગ્રહણ કર્યો. હવે 24ની અંદર જે બીજી સારી વસ્તુ એ તો બરાબર છે, એને પૃથ્વીમાંથી પણ આ ધૂળ છે ને, ધૂળમાંથી પણ ગુણ લીધો. એટલે ધૂળમાં આપણે શું, આપણે ગુણ છે ધૂળમાં, પણ ધૂળમાંથી દાન થાય છે, દાનમાંથી ધૂળ થાય છે. કે ભાઈ ધૂળ છે એ છે તો એમાંથી અનાજ પાકે, બીજું પાકે, એટલે સારી જ છે. એવી રીતે પણ પૃથ્વીની અંદર હજારો માણસો, હજારો બધા કારખાના ચાલે છે પણ પૃથ્વી સહન કરે છે. સહન કરવાની શક્તિ એને જ કહેવી છે. મારે કોઈનું જોવું નથી, ભલે મને દુઃખ પડે પણ બીજાનું સારું થાય છે ને, કે જે કામ કરનારા છે એનું સારું થાય છે. એ પૃથ્વીમાંથી એમને ગુણ લીધો. હવે એ કેટલી મોટી બધી વાત છે. પણ ના એમ કે આમ દૂધ, પણ એવી ભગવાન પોતે હતા છતાં પણ એને પોતે ના જોતો બીજાનું આ રીતે સારું જોયું. એમ દરેકની અંદરથી સારી વસ્તુ શીખવાનું વાત છે. બીજી વાત એમને કરી ખૂબ ખરાબ વસ્તુ જેને કહીએ વેશ્યા છે. હવે વેશ્યા છે એનું કર્મ શું સારું છે?
એનું તો કર્મ ખોટું છે, સમાજની દ્રષ્ટિએ અને રાષ્ટ્રની દ્રષ્ટિએ કોઈ પણ રીતે એનું કાર્ય જ ખોટું છે અને નિંદનીય છે, એવું આપણે બધા સમજીએ અને જાણીએ છીએ. પણ એ દત્તાત્રેય ભગવાને એમાંથી પણ ગુણ લીધો. શું ગુણ લીધો? કે એ ભાઈ પોતાના વિશે, પોતાના જે પતિની સાથે પ્રેમ છે એ પોતાના મકાનની બારીએ બેસીને એની રાહ જોયા કરે સવારથી સાંજ સુધી. એનું જ વાત, એનું જ મન, એનું જ ચિંતન થયા કરે ને કે હમણાં આવશે, આમ થશે, ફલાણું કરશે, એટલું એ ચિંતન ચાલ્યા જ કરે ને. એટલે એને આવી ખોટી દ્રષ્ટિ છે, ખોટો વિચાર છે, જે નિંદનીય છે, સમાજનું દૂષણ છે, બધું વસ્તુ છે. પણ ભગવાને એ ન જોતા એમાંથી ગુણ લીધો. શું ગુણ લીધો? કે એને જેમ એના પ્રેમ પુરુષની અંદર જેની સાથે પ્રેમ છે એમાં જેવી અખંડ વૃત્તિ રહે છે, હમણાં આવશે, આમ થશે, તેમ થશે, એ લાલ થાય, એવી વૃત્તિ જો આપણે ભગવાનમાં રાખીએ તો આપણું કામ થઈ જાય. આ એક જ ગુણ એની અંદરથી લીધો એમને. બાકી બધું આખું અંગ ખરાબ હતું ને બધું હતું. તો કહેવાનું શું છે કે આવી ખરાબમાંથી પણ સારી વસ્તુ જોવાની દ્રષ્ટિ એ જ્યારે આપણને આત્મજ્ઞાન થાય છે ત્યારે એ જોવાનું મળે છે. પણ જ્યાં સુધી આત્મજ્ઞાન નથી ત્યાં સુધી આ દેહમાં દોષ રહ્યા છે, આની અંદર રોગ પણ રહ્યા છે. દેહ છે એ રોગનું ઘર છે, અવગુણનું ઘર છે. એના વિચારો અંદર છે, માન રહ્યો છે, ક્રોધ રહ્યો છે, ઈર્ષા રહી છે. આ બધું આપણામાં રહેલા છે. પહેલાં વિચાર કરો કે આપણામાં કેટલા અસુરો બેઠા છે, આપણી પાસે કેવા કામ કરાવે છે. પણ ના, એ આપણે જોતા નથી. હું બધાથી ડાયો છું, પણ ડાયો નથી, પણ બધા અવગુણ જુએ છે દરેકના. એટલે પહેલી આપણી ભૂલ જુઓ. તમે તમારા અંતરદ્રષ્ટિ કરો એ આપણું મોઢું કેવું છે, બીજાનું કારું છે, ધોળું છે, નાક સારું નથી, કોણ નથી, આંખ નથી, એ બધું શું જોવાની જરૂર છે? આપણી આંખ કાણી છે, દોડી છે, તો એને વિચાર કરો એ વસ્તુ. પણ આપણે એની આ એક દૂષણ પેઠું છે. એટલે શાસ્ત્રો, મહાન પુરુષો આપણને આવો માર્ગ બતાવે છે કે બીજાનું જોવા કરતાં તમે તમારું જો. તમે ધંધો કરતા હોય તો તમારો ધંધો જુઓ, બીજો ધંધો શું કરે છે, કેમ કરે છે, એની વાત તમને શું, એને આવડે છે કે નથી આવડતું, ખોટ કરે છે કે લાભ કરે છે. પણ ના, એ ધંધો પેલા આવો છે ને તેવો છે ને એ કર્યા. પણ તારો ધંધો કેમ ચાલે છે પહેલું જો. તારે ધંધો સારો ચલાવવો એટલી વસ્તુ છે. તને એક પ્રયત્ન કરો તમે તમારી રીતે. એટલે આપણી વસ્તુ જોવાનું બદલે બીજા જાય. બીજો ભણતો હોય તો એને કંઈ આ તો આવડતું નથી, આવું કરે છે, ચોરી કરે. ભાઈ જે કરતો હોય છે, પણ તારે ભણવું છે તો તારે ફર્સ્ટ ક્લાસ લાવવો છે, તું તારું જોયા કર, એની બધું ચાલે. કોઈ પણ ક્ષેત્રની અંદર તમારે જુઓ તો માણસે બીજાની હામી જોયા કરતાં પોતાનું જુઓ. અને આપણી જે કંઈ ભૂલ છે એને ટાળો અને બીજાના સારા ગુણ છે એને ગ્રહણ કરો. એમાં જે કંઈ સારી વસ્તુ છે એને ગ્રહણ કરો તો બધું આપણું ચાલે છે. પણ એ બીજાની ભૂલો કરીએથી આપણો ઉત્કર્ષ ન થાય. એ વેપાર ક્ષેત્રે પણ ના થાય. બીજા આપણે જે કંઈ આપણા ક્ષેત્રો છે સારું કરવાનું છે, બીજું ત્રીજું છે. ધાર્મિક રીતે પણ આપણો ઉત્સવ કરવો હોય તો પહેલું આધ્યાત્મિક રીતનું આપણું જ્ઞાન દ્રઢ થવું જોઈએ. ધાર્મિક રીતે આપણે થયા, મંદિર જે આવતા હોય, કરતા હોય, પુણ્ય કરતા હોય, દાન કરતા હોય, પરોપકાર કરતા હોય, બધી વસ્તુ સારી છે. પણ એ કરવામાં પાછું આપણે અભિમાન આવે કે હું કરું છું ને પેલો નથી કરતો, થઈ રહ્યું, પતી ગયું તમારું. એ કરે છે કે નથી કરતો એની સાથે શું, તમે જ કરો છો એ માટે, તમારા કલ્યાણ માટે કરો છો, આપણા મોક્ષ માટે કરીએ છીએ. પણ બીજો નથી કરતો એનું આપણે જોવાનું થાય. હવે એમાંથી આપણને શું સુખ આવે, એમાંથી અંતરશ્રીને. એટલે જ શાસ્ત્રો કહે છે કે કોઈનું જોવું નહીં અને પોતાની ભૂલો સમજી અને એક કામ કરવું તો આપણે શાંતિ થાય. યોગીજી મહારાજ એક વખત બોટાદથી સુરેન્દ્રનગર તરફ ગાડીમાં જતા હતા. હવે એ ગાડીમાં જતા હતા અને પછી બેઠા ને સ્વામી જોગી મહારાજ તો બધા ગમે ત્યાં બેઠા હોય, ગમે ત્યાં ઠેકાણે હોય તો ભજન કીર્તન કરવું એમનું ભજન બોલે. ગાડીમાં બેઠા અને બાજુમાં છે જુગાર રમનારા છોકરાઓ 5-7 બેઠા હતા બીજા ખાનામાં, જોડે જ એક ખાનામાં. એટલે પેલા જુગાર રમતા. હવે જોગી મહારાજ ભજન ઉપાડ્યું અને ભજન ઉપાડ્યું એટલે પછી પેલા છોકરાઓ એકદમ ઉગ્ર થઈ ગયા કે અમને ડિસ્ટર્બ કરો છો તમે, અમારું કાર્ય છે અને અમે રમતા રમીએ છીએ અને તમે ડિસ્ટર્બ કરો, કીર્તન બંધ કરો. સ્વામી તો બહુ જ સરળ, એકદમ સરળતા જોગીમાં કોઈ પણ વસ્તુ કહે ને. અને અમને બધાને કહેતા હતા કે કટ વળી જવું, કોઈની આપણે અવગુણ લીધા છે, તમે તમારું જુઓ અને કટ વળી જાઓ. અને એ તો એમનું અંગ જ હતું. તો એમને કહ્યું કે ભાઈ બહુ સારું. એટલે ભજન બંધ કર્યું અને માળા લઈને સ્વામિનારાયણ મનમાં કરવા લાગ્યા.
હવે પેલા લોકો રમવાના એટલા બધા દિલમાં આવી ગયા કે રમનારા માણસોને કંઈ છે બીજું દેખાય નહીં, એ રમે છે એમ જ દેખાય. ગાડી ઉપડીને આગળ ચાલી ગઈ, એમને જે સ્ટેશન ઉતરવાનું હતું એ જતું રહ્યું ને આગળ જતા રહ્યા. એટલે બીજા સંતો હતા એમને જોગીમાર કહે જો સારું થયું, જો એમને ભગવાન દંડ દીધો કે સ્ટેશન ઉતર જતા રહ્યા એટલે આમ થયું. સ્વામી કે આપણે એવું ના કહેવાય. જોગીમાર કે આપણે એવું ના કહેવાય, આપણે એ એમના રમવાના પાણામાં જેટલા તલ્લીન હતા એમ આપણે પણ આપણે ભગવાનના ભજનમાં તલ્લીન રહેવું જોઈએ, એમનું જે હોય તે. તો જો કહેવાનું કે એમની રમતમાંથી પણ ગુણ લીધો, એમની રમતમાંથી પણ ગુણ લીધો, પણ અવગુણ ના લીધો. અને એ અવગુણ લીધો તો શું કામ નહીં. એટલે કહેવાનું શું છે કે આપણે આ બધી શીખવાની વાતો છે. ગમે તે ક્ષેત્રમાં, ગમે તે જ્ઞાતિ જાતિમાં, ધર્મમાં માનતા હોય, પણ આટલી સરળ વસ્તુઓ છે એ આપણે નથી. તો એ જોવા માટે આપણે પહેલું પોતાનું શું છે, આપણામાં ક્રોધ કેટલો છે, આપણામાં માન કેટલું છે, આપણામાં લોભ કેટલો છે, આપણામાં બીજા કેટલા અવગુણો છે. હવે એ બધું આપણે જો જોઈએ તો એને વિચાર આવે કે એને કાઢવા છે, પણ વિચાર જ ના આવે તો બધું ક્યાંથી પછી એનું માન વધતું જ જાય દરેકને પોતાનું. આપણે જે કરીએ છીએ બધું આપણા કલ્યાણને મોક્ષ માટે કરીએ છીએ. ધર્મક્ષેત્રમાં જેમાં માનતા હોય, જેમાં કરતા હોય, પણ એ એટલા માટે કરીએ છીએ કે આપણું કલ્યાણ થાય, ભગવાનની પ્રસન્નતા થાય, આપણને સુખ શાંતિ મળે, કુટુંબ શાંતિ થાય, સમાજ શાંતિ થાય. એને માટે આપણે આ ભજન કરીએ, કીર્તન કરીએ, સેવા કરીએ, જે કંઈ કરીએ છીએ. આ તો સમાજમાં આપણે કરતા હોય કે મારા જેવું કોઈ કરતો નથી, આપેલો તો પૈસાદાર છે તો કંઈ આપતો નથી, એ તમારે શું લેવા દે. એ પૈસાના ઘરનો જે એનો ઉપયોગ કરો તો તમે તમારા પૈસાનો કેટલો ઉપયોગ કેવી રીતે કરો એ જ જોયા કરો ને. પેલાને જોયા કરે તો એમાં થઈ જાય. એટલે એ દ્રષ્ટિ છે કે આપણે આપણી વસ્તુ છે, આપણામાં કેટલી ખામી છે, આપણામાં લોભ પણ છે. બીજો સારી રીતે સેવા કરતો હોય ને આપણે લોભે કરીને કરતા નથી, એ તો દોષ છે ને આપણો. તો એ પણ આપણે કાઢવો છે કે ભાઈ મારે પણ મારા આત્મકલ્યાણ માટે, એ પાછું કોઈને દેખાડવા માટે નહીં કે આપણી પ્રસિદ્ધિ થાય એને માટે નહીં. આજે કેટલા માણસો પોતાની પ્રસિદ્ધિ માટે કેટલું તૂટી મરે અને એટલા માટે પોતાનું નામ આવે, આગળ આવે, છપા હોય, બીજું ત્રીજું બધું એની અંદર છે. મેં આટલું દાન કર્યું, મેં આટલી ભક્તિ કરી, મેં ઉપકાર કર્યો, મેં ફલાણા મદદ કરી, આ કામને મદદ કરી, આટલી કોલેજો બંધાઈ, આટલું ધર્માદા કર્યું, બધું આપણે આપણા મનમાં એટલું ઉમળક આવે. આપણે કંઈ કરી શકતા નથી, આપણે કંઈ જ કરી શકતા નથી. તમે આમ જો વિચાર કરો તો આ શરીરથી કરો છો, હાથ છે, પગ છે, ચાલે છે, બુદ્ધિ છે, બધું છે, પણ એ બુદ્ધિ, શક્તિ, પગ, હાથ પગ આપ્યા કોને? આપનાર તો પરમાત્મા છે. આખું ઘડતર તમારા માતાના ઉદરની અંદર તમને હાથ પગ અવયવ બધા થયા, એ કયા કારીગર, કયા ત્યાં આર્ટિસ્ટ, કયા એન્જિનિયરોએ અંદર ગાઢ ઘડ્યો છે, કઈ રીતે ઘડ્યો છે, કયા હથિયાર છે અંદર કહો? એ ભગવાનની કળા છે. ભગવાન આપણને આવી રીતે એક પાણીના ટીપામાંથી આપણો આકાર બંધાય છે. પિતાને આપણા જે માતા પિતાના યોગથી એક પાણીનું ટીપું છે, એમાંથી આકાર બંધાય છે આપણો. અને એ આમાં ટીપામાંથી આપણે આ બધા અવયવો થાય છે. એટલે એ કળા છે એ આપણી ભગવાનની છે. એ ભગવાને આપ્યું છે. એ ભગવાને આપ્યું છે એટલા માટે, સારું કરવા માટે. આખા શરીરનું બધું છે. તમે સારું કરો, સારું જુઓ, સારું બોલો, સારું ખાઓ, સારી રીતની બધી વાત કરો. સારું શબ્દ છે એને જાળો. આ ખોટું છે, ખરાબ છે, એને પકડવાની કોઈ જરૂર નથી. તો આપણને શાંતિને સુખ પ્રાપ્ત થાય, આનંદ રહે, અખંડ આનંદ રહે 24 કલાક. અને જો એવા પુરુષો છે એ અખંડ આનંદની અંદર, એને એમ ના થાય કે હું મારી સિદ્ધિ મેં બહુ કરી, મેં આ કર્યું. મહાત્માઓ હોય તો મહાત્માઓ પણ પોતાની સિદ્ધિ માટે અભિમાન લઈને ફરતા હોય, એની હોવી જરૂર હતી. સિદ્ધિ અમારા યોગીજી મારા સરળ કે કોઈ એની વાત મોટી અમે કરતો એમને કાંઈ નહીં, પણ તમે બહુ મોટા જે આવ્યા છે, મહાત્મા આવ્યા હોય કે કોઈ મોટા ઓફિસર બી આવ્યા, એ સ્વામી કે તમે, સ્વામી કે ના તમે મારા મોટા છે. એટલે કહેવાનું તો બીજાને જ પોતે માન આપી દે. એમને તો હજારો માણસો માન આપનાર છે, પણ એ બીજાને માન આપતા હતા. બીજાને માન આપવું એ પણ એક બહુ મોટી વાત છે. આપણે આપણી એવી કિંમત કરીએ છીએ કે મારાથી કોઈ મોટો નથી તો હું કોને માન આપું. અને એવા જે આધ્યાત્મિક પુરુષો છે એમના હાથમાં આ જોવા મળે છે કે બીજાને માન આપે કે તમે બહુ મોટા છે, તમે બહુ સારા છે. તો એનાથી કેટલી બધી શાંતિને સુખ થાય. ત્યારે આ પ્રમાણે આપણું શરીર મળ્યું છે એટલા માટે કે આ ભગવાનની દયાથી મળ્યું છે
ભગવાને શક્તિ બુદ્ધિ આપી એટલે આપણે મોટા થયા, ભણ્યા ગણ્યા, ઉઠા થયા, મહાત્મા થયા, જે થયા એ પણ એ ભગવાનની દયાથી થયા છે. એટલું જ જો આપણને સમજાય તો બીજાનો કોઈનો અવગુણ નથી આવતો, બીજાના પ્રત્યે રાગદ્વેષ નથી થતો, કોઈના પ્રત્યે એ નથી પણ થતું. શાંતિ શાંતિ આપણું જોયા કરવાનું કે મારી ભૂલ ક્યાં થાય, હું શું કરવા આવ્યો છું, હું શું કરી રહ્યો છું, તો એ કાર્યમાં આગળ વધશે અને આગળ એનું કામ થાય. એટલે કોઈ પણ કહેવાનું શું છે કે આપણે આ એક આધ્યાત્મિક માર્ગની અંદર જો આટલું દ્રઢ આપણને થઈ જાય તો આગળ વધ્યા છે. જે વધ્યા રામકૃષ્ણ પરમહંસ હતા એ જમનાને ગંગાને કિનારે પોતાની જ્યાં પૂર્ણ કુટી હતી ત્યાં પોતે હંમેશા રહેતા હતા, તપ કરતા હતા અને સાધના કરતા પોતાની. હવે એની એ તો બહુ સ્થિતિ અલૌકિક હતી એમની દ્રષ્ટિની અંદર. એટલે એક બહુ પોતે પોતાની કળા શીખેલો, પેલી શું નદી ઉપર ચાલવાનું, પાણી ઉપર ચાલવાનું. એટલે ગંગાનો પડતો પહોળો છે એ પાણી ઉપર ચાલવાની સિદ્ધિ મેળવેલી એને, અને એ સિદ્ધિનું એને અભિમાન આવ્યું કે મારા જેવી સિદ્ધિ કોઈ પાણીમાં ચાલવાની મેળવી શકે નહીં. આપણે પણ આશ્ચર્ય થાય કે પાણી ઉપર ચાલે એ કેવું કહેવાય, એ અવલોકન થાય. તો આપણને એને એમ થયું. પછી એને રામકૃષ્ણ પરમહંસ પોતે ગંગા કિનારે પોતે બેઠા છે ધ્યાનની અંદર, ધ્યાન કરતા ભગવાન. તે પાણીમાં ચાલી અને સામે કિનારે ગયો. પછી સામે કિનારેથી પાછો આ બાજુ આવ્યો. એક વખત, બે વખત, 3 વખત, 4 વખત, 5 વખત જયો ના આવ્યો. એને શું હતું, મારી જે સિદ્ધિ છે હું રામકૃષ્ણ પરમહંસને બતાવું કે તમારા કરતાં હું સિદ્ધિ વધારે પામ્યો છું. તમે તો આંખો વીંચીને બેસી રહ્યો છો, મને તો પાણી પર ચાલવાની સિદ્ધિ છે. એટલે એને એ રામ પરમહંસ ધ્યાનમાં જ હતા એટલે જોવાનું હતું. તો એને તરત આવીને રામ પરમહંસને પગે લાગ્યો કહ્યું કેમ શું છે, તકે તમારે જોયું કે શું તકે પાણીમાં હું ચાલીને જયો આવ્યો. એમ આ પ્રયત્ન, આ જે સાધના તે કેટલા વર્ષ સુધી કરેલી કે 40 વર્ષ સુધી આ પ્રયત્ન મેં કર્યો અને આ સાધના તો મને આ ચાલવાની આ શક્તિ મળી. હવે એ મહાન પુરુષોના હિસાબમાં તો કાંઈ નથી કહેવાતું, કારણ એની આગળ તો ઘણું હજુ આપણે પામવાનું છે. આવી સિદ્ધિઓથી તો અનંત છે, પછી તો પાણીમાં તો નાવણાઈ જાય છે ને આવે છે. રામ પરમહંસે કહી દીધું કે આ 2 પૈસાની તે મહેનત કરી, 40 વર્ષ તો કર્યો, 2 પૈસાની 2 ફદ્યા તારી કિંમત. કેમ? 1 પૈસામાં નાવડું અહીંથી પેલી કો લઈ જાય છે ને 1 પૈસામાં આમ લાવે છે. હવે એને એટલા 2 પૈસાની કિંમત જેને છે એને એમાં ખૂબ મોહ થવાનો છે. પણ કહેવાનું શું છે કે પોતાના પહેલાંને હતું હું એમને બતાવી શકું, પણ એની આગળ કાંઈ નથી. એ મહાન જે ભગવાન છે એની આગળ આપણે કાંઈ નથી, એની આગળ આપણે કંઈ કરવા સમર્થ નથી. એ જેને રચવા જગત જોને જુજવી જાતનું રહે, જોતાં મુજાઈ જાય મત એવું કર્યું ભાતનું રહે. પણ આપણે આવું બધું કાર્ય છે એ એની વચ્ચે ક્યાં થયું છે? તો ભગવાનની બધી કળા છે. ઝાડ, પાન, પર્વત, ગુફાઓ, બીજું ત્રીજું, માણસમાંથી માણસ થાય, પશુમાંથી પશુ થાય, પંખીમાંથી પંખી થાય, જીવડામાંથી જીવડા થાય. આ બધી વસ્તુની કળા છે. તો એ બધું ભગવાનની રચના થઈ છે અને એ ભગવાનની શક્તિ આવે છે ત્યારે આપણે કરી શકીએ છીએ. એટલે ભગવાનથી કોઈ મોટું નથી અને આપણે એનાથી બધા જ એના કાર્યથી આપણે સુખી છે અને બધું છે એટલું જ આપણે મનાય તો દરેકમાં સારું જોવાની દૃષ્ટિ આવે અને સારું થઈ જાય અને એ પ્રમાણે થઈ જાય. તો એ આપણા પોતાના જીવનની અંદર આપણે એટલું જ કરવાનું કે સત્સંગ કરો, બીજું કરો, ભણો, ગણો, હોશિયાર થાવ, ગમે તે થાવ. તો પણ આ ચંદ્ર ઉપર ગયા આપણે જાણીએ કે આપણે કર્યા, પણ એમાં ભગવાનની શક્તિ હતી. જે સાયન્ટિસ્ટ હતા એમાંય હતું, એ પ્લેન ગયું એમાંય હતું, ઉપર ગયા એ ભગવાન નીકળ્યા. તો આ બધી શક્તિનો વિચાર આપણે કરવાનો છે કે માણસ જાણે મેં કર્યું કલતલ બીજો કોઈ આદરણ રહે હરી કરે છે હોય. આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ કે મેં કર્યું છે એ મોટું અભિમાન છે. એટલે પડ્યો માણસ, મેં કર્યું છે, મેં નથી કર્યું, મારાથી થયું નથી, એ ભગવાનના આધારે થયું છે, ભગવાને જ કર્યું છે. મહાન પુરુષો જેવા સિદ્ધો થયા છે એમના આશીર્વાદથી થયું છે એવું આપણે જો મનાય તો આપણા દરેક કાર્યમાં આપણે શાંતિ રહે, સુખ રહે, આગળ વધી શકાય. આ નથી બતાવતું એનું કારણ કે બીજાનું જોયા કરે, બીજાની અંદર રહે છે. તો એ બધું મૂકીને આપણે અંતરદ્રષ્ટિ જેને કહેવામાં છે કે પોતાના આત્માનું જ્ઞાન થાય ને પરમાત્માનું જ્ઞાન થાય. દેહ ભાવ નથી, હું દેહ નથી, હું આત્મા છું. એ થશે તો દુઃખનું દેહ છે, દુઃખનું ઘર છે. એની અંદર અનેક અવગુણો છે, માન, લોભ ને ક્રોધ.
એટલે બધા વિચારો, પણ એ દેહથી હું આત્મા છું તો આત્મામાં કોઈ છે નહીં, માટે આપણે એવી રીતની વાત કરી. અને જો કરીશું, આપણું જોવાનું છે, એ જ જોવાનું. દરેક માણસે ગમે તે નાનો હોય, મોટો હોય, સિદ્ધ હોય કે મહાત્મા હોય કે મોટો સાયન્ટિસ્ટ હોય કે શેઠિયા હોય, પોતાનું જોઈને તમે ચાલો તો તમે આગળ વધશો. નહીં જુઓ તો પછી દુઃખ છે. એટલે આ સાર આપણે કહેવાનો છે કે આપણે બધું જ કરીએ, પણ ભગવાનને આગળ રાખીને ભગવાનની મહત્તા સમજીને કરીશું તો સર્વ પ્રકારે સુખ થશે અને શાંતિ પણ થશે. સહજાન સ્વામી મહારાજ. સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાલ પ્રકરણનું 17મું જ્ઞાની જીતેન્દ્રિય છે. સ્વામિનારાયણ હરે સંવત 1882ના પોષવદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણને સન્મુખ હવેલી ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વે સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, પંચ જ્ઞાન ઇન્દ્રિયો ને પંચ કર્મ ઇન્દ્રિયો છે તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારે એક સરખો વ્યવહાર છે, પણ જ્ઞાની હોય તેના ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા. માટે જ્ઞાનીને જીતેન્દ્રિય કહ્યા છે તે કેવી રીતે જાણવા, એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જીતેન્દ્રિય થાય એમ જણાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નિર્વિકલ્પ સમાધિવાળાને પણ પંચ વિષય ગ્રહણ કરવા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારે જ ગ્રહણ થાય છે, માટે જીતેન્દ્રિયપણું કેમ છે? પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામીએ ઉત્તર કર્યો, પણ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, એનો ઉત્તર તો એમ છે જે શબ્દાદિક જે પંચ વિષય છે તેમાં જે દોષ રહ્યા છે તેને જાણે, અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં જે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે, અને માયિક જે પંચ વિષય તેને ભોગવવે કરીને જીવને નરકના કુંડની પ્રાપ્તિ થાય છે ને મહાદુઃખ ભોગવવા પડે છે તેને પણ જાણે. અને એમ જાણે ત્યારે એને પંચ વિષયનો અતિશય અભાવ આવે છે ને એને વિશે વૈર બુદ્ધિ થાય છે. પછી જે સાથે જેને વૈર થયો તેને વિશે કોઈ રીતે પ્રીતિ થાય જ નહીં. એમ સમજીને જ્યારે પંચ વિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય તે જીતેન્દ્રિય પુરુષ કહેવાય. પછી ભગવાનની શ્રવણ કીર્તનાદિક ભક્તિએ કરીને પોતાનું જીવિતવ્ય પૂરું કરે, પણ વિમુખ જીવની પેઠે પંચ વિષયમાં આસક્ત થાય નહીં, એવો હોય તે જીતેન્દ્રિય કહેવાય. પછી શ્રીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો છે, એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિ માર્ગવાળા છે, અને તે એમ જાણે છે જે અમે આત્મા છીએ પણ દેહને પોતાનું રૂપ માનતા નથી, ને તેના દેહની રીતિ તો જડ ને ઉન્મત્તના જેવી હોય, અને તે પુરુષને જાતિ વર્ણ આશ્રમ તેનું અભિમાન હોય નહીં, ને ખાવું પીવું ઉઠવું બેસવું એ સર્વે ઘેલાના જેવું હોય, પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય, ને એવા જે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહીં. જેમ વનનું મૃગલું હોય તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય નહીં. અને બીજા ત્યાગી સંત છે તે તો નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ પ્રવૃત્તિ માર્ગમાં વર્તે છે, અને જે પ્રવૃત્તિને યોગે કરીને કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઇત્યાદિક દોષ હૃદયને વિશે પ્રવર્તે તેવી ક્રિયાને વિશે પ્રવર્તે છે, ત્યારે કોઈક જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે. માટે એ ત્યાગીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે, અને વળી એ પ્રવૃત્તિ માર્ગમાં રહેતા થકા કેવી રીતે નિર્વિકાર રહેવાય. અને તમે કહેશો જે જો પરમેશ્વરની આજ્ઞાએ કરીને એ પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય, તે ઉપર એ આશંકા છે જે પરમેશ્વરની આજ્ઞાએ કરીને ભાંગ પીએ તો શું ગાંડો ન થાય? જરૂર ગાંડો થાય. માટે એ ત્યાગી કેવી રીતે પ્રવૃત્તિ માર્ગમાં રહે તો બંધન ન થાય, એ પ્રશ્ન છે. પછી નિત્યાનંદ સ્વામીએ ને શુકમુનિએ એનું સમાધાન કરવા માંડ્યું, પણ યથાર્થ ઉત્તર થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે કેવળ નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી છે ને ઉન્મત્તની પેઠે વર્તે છે તે તો કેવળ આત્મનિષ્ઠાવાળા જાણવા, અને વળી જે નિવૃત્તિ ધર્મવાળા ત્યાગી ભગવાનની ભક્તિએ યુક્ત છે તેને તો પરમેશ્વરે કહ્યા એવા જે નિયમ તેને વિશે રહીને ભગવાન અને ભગવાનના ભક્ત સંબંધી જે પ્રવૃત્તિ માર્ગ
તેની વિશે સાવધાન થઈને જોડાવું. અને એ જે ભગવાન એ ભગવાનના ભક્તને અર્થે પ્રવૃત્તિ માર્ગમાં જોડાવું એનું નામ જ ભક્તિ છે. અને એવી પ્રવૃત્તિવાળા જે ત્યાગી છે તેની બરોબર નિવૃત્તિ માર્ગવાળો જે કેવળ આત્મનિષ્ઠ ત્યાગી તે થઈ શકતો નથી. શા માટે? જે આ તો ત્યાગી છે ને નિવૃત્તિ માર્ગવાળા છે તો પણ ભગવાન ને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. અને એ જે ભગવાનનો ભક્ત ત્યાગી તેને તો પરમેશ્વરના નિયમમાં રહીને પ્રવૃત્તિ માર્ગને વિશે રહેવું, પણ પરમેશ્વરના નિયમથી અધિક પણ વર્તવું નહીં ને ન્યૂન પણ રહેવું નહીં. અને કામ, ક્રોધ, લોભ, મોહ, આશા, તૃષ્ણા, સ્વાદ એ આદિક જે વિકાર તેને ત્યાગ કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવાને અર્થે પ્રવૃત્તિ માર્ગને વિશે વર્તવું તો એને કોઈ જાતનું બંધન થાય નહીં. અને કેવળ આત્મનિષ્ઠાવાળો જે ત્યાગી તે કરતાં તો આ ત્યાગી અતિશય શ્રેષ્ઠ છે ને ભગવાનની કૃપાનું પાત્ર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે વરતાલ પ્રકરણનું 17મું વચનામૃત જે તે થયું.